કેમ છો બધા મજામાં? તો ફરીથી આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટર જે ચાલુ હતું એના લેક્ચર નંબર 6 માં તમારું ફરીથી સ્વાગત છે. હું એકતા ક્લાસીસમાંથી સાહિલ સર. બરાબર છે. આપણે ઉમ્મીદ રાખું છું તમારી સાથે કે આગળના 1 થી 5 લેક્ચર જે આપણા હતા એ તમે શાંતિથી જોયા હશે અને એને બરાબર દાખલા તમને આવડી ગયા હશે. તો બિલકુલ ટાઈમ બગાડ્યા વગર હવે આપણો લેક્ચર નંબર 6 એટલે કે જે મધ્યસ્થ ચાલતો તો આપણે વર્ગીકૃત માહિતીનો એને આજે આપણે કન્ટિન્યુ કરીશું. બરાબર છે. અચ્છા, કોઈ માણસ નવો આવી ગયો હોય, મતલબ કે ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ હોય, આ પહેલો વિડિયો જોતો હોય તો યાર કઈ સમજમાં આવશે નહીં. એટલે શાંતિથી તું પહેલો લેક્ચર બીજો એમ વારાફરતી ક્રમમાં જોઈશ તો તને સમજમાં આવશે. બરાબર છે. તો આપણે આગળ વધીએ. આજના 6થા લેક્ચરની અંદર આપણે ટોટલ મધ્યસ્થના બીજા 3 દાખલા ગણવા છે. એ દાખલા છે દાખલો કરીશું, પછી 6થો દાખલો કરીશું અને છેલ્લે 13.3 નો 5મો દાખલો ગણીશું. તો આપણે કન્ટિન્યુ કરીએ. બરાબર છે. તમને ખબર જ હશે કે આપણી બેઝિક ફોર્મેટ છે. ફોર્મેટ મેં તમને પહેલા બી શીખવાડ્યું હતું કે ભાઈ ફોર્મેટ આપણે કોને કહીએ છીએ તો એક સિમ્પલ વસ્તુ કે જેના લીધે દરેક દાખલાની અંદર એક સરખી થીમ આવે, મતલબ કે આપણને રીત પ્રોપર મગજમાં બેસી જાય. એટલે આપણે આવી રીતે ફોર્મેટ થી ગણીએ છે. મતલબ કે દરેક દાખલાની અંદર આટલી વસ્તુ કોમન છે, તે આવવાનું છે. સમજ્યા? તો તમને પરીક્ષાની અંદર બી યાદ કરવા માટે કે રીતમાં કોઈ પ્રોબ્લેમ આવે નહીં. તો આપણે આગળ જોઈએ. સ્વાધ્યાય 13.3 નો દાખલા નંબર 7 શું કહે છે? નીચેનું આવૃત્તિ વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીઓના વજન આપેલા છે. શું આપેલા છે? વજન આપેલા છે. તો વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ આપણે શોધવાનો છે. નીચે મને પુસ્તક આપ્યું છે, વજન અને વિસામાં આપ્યું છે, કિલોગ્રામમાં છે. આપણે ખબર જ છે આ જે આપ્યું હોય ને આપણે વર્ગ બોલીએ છે અને નીચે જે આપેલું છે એટલે શું બોલીશું આપણે? આવૃત્તિ. તો આપણી રીત યાદ કરો. વર્ગ અને આવૃત્તિને પહેલા આપણે લખી નાખવાનો. બરાબર છે. હવે શાંતિથી મગજમાં યાદ કરો. મધ્યસ્થનો દાખલો હોય તો બાજુમાં એક કોષ્ટક વધારાનો બનાવવામાં આવે જેને આપણે શું બોલીએ છીએ? સંચય આવૃત્તિ. તો તમને આગળ 5મા લેક્ચરની અંદર શીખવાડ્યું હતું સંચય આવૃત્તિ કેમની શોધવાની. તો એની સિમ્પલ રીત હતી. સમજ્યા? જે પહેલું હોય પહેલું લખો, પછી ઉપરવાળું વત્તા નીચેવાળું, ઉપરવાળું વત્તા નીચેવાળું, એમ કરતા કરતા આવવાનું એન્ડિંગ સુધી. એટલે તમને કોણ બની જશે? સંચય આવૃત્તિ. બરાબર છે. તો આપણે સ્ટાર્ટ કરી દઈએ કરવાનું. સૌથી પહેલા આવૃત્તિનો સરવાળો કરી દઈએ જેને આપણે શું કહીએ છીએ? n. શું કહીએ છીએ? n. ચલો કરો જો મારી જોડે સરવાળો કરો. 2 + 3 5, 5 + 8 એટલે કેટલા થશે? 13, 13 + 6 એટલે 19, 19 ને 6 કેટલા થશે? 25, 25 ને 3 28 ને 2 30 એટલે કેટલા થઈ જશે? તમારો જવાબ 30. તો n બરાબર બકા મને કેટલા મળ્યા? 30 મળ્યા. કેટલા મળ્યા છે? n બરાબર 30. ઓકે. હવે એ તો તમને ઓલરેડી રકમ આપી દીધું, પણ આપણે તો બી એકવાર વેરીફાઈ કરી લેવાનો. કેમ કે કોઈક વખત એવું બની શકે કે પેપરમાંથી જોઈને જ્યારે તમે આવૃત્તિનો કોષ્ટક બનાવતા હો તો ભૂલથી એકની એક આવૃત્તિ કદાચ 2 વાર લખાઈ ગયા અથવા કોઈ આંકડો બદલાઈ ગયો તો અહીં તમારો રકમ લખવામાં લોચો વાગી ગયો તો જવાબ પછી કેવો આવે? ખોટો આવે. ચલો, આવૃત્તિનો સરવાળો થઈ ગયો. આગળ આપણે સંચય આવૃત્તિ કેમની ગોતવાની? જે પહેલું હોય પહેલું લખવાનું, મતલબ આ 2 ના 2 લખાઈ ગયા. હવે ઉપરવાળું વત્તા નીચેવાળું એટલે કે 2 + 3 કેટલા થશે? 5. પછી ઉપરવાળું વત્તા નીચેવાળું એટલે કે 5 + 8, 5 + 8 કેટલા થશે? 13. ઉપરવાળું વત્તા નીચેવાળું 13 + 6 કેટલા થવાના છે? 13 + 6 એટલે કે 3 ને 6 કેટલા થશે? 19. પછી 19 + 6 કેટલા થશે? 25. 25 + 3 કેટલા થશે? 28. અને 28 + 2 એટલે કેટલા થશે? 30. તો તમને આના આગળના લેક્ચરમાં શીખવાડેલું આ બંને આપણા જવાબ કેવા આવે? સરખા. તો એનો મતલબ એવો થઈ ગયો બકા કે તારો બનાવેલો પુસ્તક કેવો છે? સાચો છે. તો આ એક પહેલા ગ્રીન લાઈટ તમને એટલે કે ગ્રીન સિગ્નલ મળી જાય કે મારું આટલું કામ કેવું છે? સાચું છે. હવે શું કરવાનું? તો n ની જે કિંમત હોય એને 2 વડે ભાગી નાખવાનું. મતલબ કે n ની કિંમતના કેટલા કરી દેવાના? અડધા. અહીંયા આગળ n બરાબર કેટલા છે? 30.
તો હું શું કરીશું 30 n ની કિંમત 30 લખી ભાગ્યા કેટલા તો n/2 મારા થઈ જશે 15. હવે શું કરવાનું આ 15 ને તમારે સંચય આવૃત્તિમાં શોધવાના મતલબ કે જે જવાબ આવે એને આપણે શામાં શોધવાનો સંચય આવૃત્તિમાં. ચલો આપણે ચેક કરીએ 15 છે આની જોવાનું જે જવાબ આવે એમાં આ તો તમને સમજાવવા માટે બાકી ડાયરેક્ટ તમે કોષ્ટકમાં 2 5 13 19 એવું લખી નાખો તો બી ચાલે પણ આ કેમ ઉપર નીચે આવું લખીને બતાવું છું તમને રીત મગજમાં બેસી જાય એટલા માટે. સર આપણે 15 શોધીએ દેખાય છે નથી તો આપણે શું શીખેલા કે આપણે જે n/2 ની કિંમત શોધવાની પસંદ છે આવૃત્તિમાં એ ના મળે તો શું કરવાનું તો 15 નહીં પણ 15 થી તૈયાર ઇનપુટ બીજો આંકડો મળતો હોય એને આપણે કયો વર્ગ એ આખી લીટી બનાવી દેતા હતા બોક્સ બનાવી દેતા હતા એને આપણે કયો વર્ગ બોલીએ છીએ મધ્યસ્થ વર્ગ. ચલો 15 તો નહીં પણ 15 થી મોટું કોઈ મળે હા કોણ મળ્યા મને 19 તો હું આને બોક્સ બનાવી દઈશ. ચાલો બની ગયું. હવે આપણને ખબર જ છે અને આપણે શું કહીશું l કેમ આપણને n/2 ના મળ્યા તો n/2 કરતા તૈયારી જે તરત નજીકની સંચય આવૃત્તિ મળી એને શું બોલાય મધ્યસ્થ વર્ગ. તો મધ્યસ્થ વર્ગ કેટલો થશે તમારો 55 થી 60 55 થી 60 બરાબર. તો પહેલી કિંમત હોય એને શું બોલાય n. n એટલે શું આપણે સૂત્ર શીખેલા જો ભાઈ ભૂલી ગયા હોય તો મધ્યસ્થ સૂત્ર ફરીથી તો વિડિયો અત્યારે સ્ટોપ કરો અને પહેલા સૂત્ર મોડે કરો સમજ્યા પછી દાખલો ખબર પડાવ પેલા આપણે કબાની જેમ ગણ 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 નહીં કરવા સમજ્યા. શીખવાનો દાખલો એક જ બીજા ઓટોમેટિક આવડી જશે પણ પ્રોપર આવડવું જોઈએ એક તો એક પણ કેવો એકદમ પ્રોપર શીખવાનું. ચલો પછી આને શું બોલતા હતા આપણે આવૃત્તિ વાળાને શું બોલતા હતા અને આપણે f કહેવાય અને ઉપરની જે કિંમત હોય એને બોલાય cf એટલે કે સંચય આવૃત્તિ સમજ્યા મધ્યસ્થીય વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ. હવે બધી કિંમત આપણે અહીંયા આગળ સૂત્ર લખી નાખીએ પહેલા કે મધ્યસ્થ m બરાબર શું અને નીચે લખવાનું તમારે l + n/2 - cf/f * h. ચલો l ની કિંમત કેટલી છે મધ્યસ્થીય વર્ગની અધસીમા કેટલી દેખાય છે તમને ભાઈ જુઓ l ની કિંમત કેટલી છે 55 તો આપણે મૂકી દઈએ 55. આગળ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે 6 સમજ્યા. cf મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે 13 તમે જોડે લખજો જગાની લીધી. વર્ગ લંબાઈ એટલે શું પાછળ વાળું માઈનસ આગળ વાળું એટલે કે ઉર્ધ્વ સીમા માઈનસ અધર સીમા તો કે 60 - 55 એટલે કેટલા થશે બકા 5. હવે આ બધી કિંમત સૂત્રની અંદર મૂકી દેવાની. ચાલો મૂકતા થઈએ માટે m બરાબર ચલો n ની કિંમત કેટલી છે i ની 55 વત્તા કૌંસ આવ્યો n/2 કેટલા છે i જ્યાં તમે શોધી રહ્યા કેટલા છે 15 તો 15 મૂકો માઈનસ cf ની કિંમત કેટલી છે 13 તો 13 અપોન f ની કિંમત કેટલી છે 6 તો 6 અને ગુણ્યા h કેટલા છે તમારી જોડે 5. હવે શું કરવાનું એ નીચેના સ્ટેપમાં સિમ્પલ વસ્તુ આ બેની બાદબાકી કરવાની અને પેલો આંકડાને કઈ બોલાવી દઈએ આપણે અંતર. ચાલો કરો માટે m બરાબર 55 વત્તા ચલો બાદબાકીનો શું જવાબ આવે 15 માંથી 13 જાય એટલે કેટલા વધે 2. હવે ગુણ્યા 5 થી આવી ગયો કૌંસની અંદર મતલબ કે બહાર તો એને કઈ બોલાવી લીધો અંદર એટલે ફરીથી બહાર લખવાનો હોય નહીં. એના જવાબ લખ્યો હવે આની જોડે ગુણ્યા આ જે હતો એ અંદર આવી ગયો જો નીચે કેટલા છે 6 મતમાં આવે છે તો સિમ્પલ વસ્તુ ગુણાકાર કરી નાખો સમજ્યા 5 કેટલા થાય 10 તો શું થશે 10 ભાગ્યા 6 પછી આપણે ભાગાકાર કરી દઈએ આવી ગયો માટે m બરાબર 55 વત્તા 5 દુ 10 છેદમાં કેટલા છે તમારી જોડે 6 જો 5 દુ 10 જે જવાબ આવે એનો એ ઉપર લખી નાખ્યો ભાગ્યા કેટલા 6 એટલે હવે મારે ભાગાકાર કરવાનો છે તો 6 ભાગ્યા સોરી 10 ભાગ્યા 6 તો કોઈ એવું કે છે એટલા ઉડાડે 3 દુ 6 હા ભાઈ ઉડાડે પછી 2 2 ઉડી ગયા તો તાર ભાગાકાર કોનો કરવાનો 5 ભાગ્યા 3 નો તો એ બી એક સ્ટેપ વધી જાય પણ શોર્ટમાં બકાતા છે ભાગાકાર તો કરવાનો જ છે તો 5 3
કે 10/6 કરું, બંનેનો જવાબ સેમ જ હશે. આ એક વધારાનો સ્ટેપ લખવો પડે, એના કરતા ઈઝી પડે કે શું 10 આપણે 6 કરી દઈએ તો આવી જવાબ થઈ ગયો. તો 10 કેટલા 6, બરાબર. ઉપર વાળું જે હોય એમને લખવાનું અને 12 હોય એને કઈ રાખવાનું નીચે. આ જરા નીચે ગણનો જગ્યા વધે ને આપણી જો. હા, 6 એકા 6, બાદબાકી કરવાની કેટલા વધે 4. સમજ્યા? હવે 6 ના ઘડિયામાં 4 આવે કે ના આવે તો આપણે શું કરવાનું, પાછળ 0 મૂકવાનો અને અહીં શું લગાવવાનો પોઈન્ટ. ચલો 6 6 એકા 6 સારાથી તમને ખબર જ છે 6 નો ઘડિયો પોતાનો 6 6 36 અને 6 સત્તા 42, તો એ તો વધી જાય 40 કરતા. તો કોનાથી ભાગ ચલાવીશું? 6 36 થી. કેટલા વધ્યા 4. ચલો 6 ના ઘડિયામાં 4 આવે છે, નથી આવતા, ફરીથી 0 મૂકો, ફરીથી એનાથી ભાગ ચલાવો 6 36 થી. ફરી 4 વધ્યા, ફરી 0 મૂકો, ફરી 6. બસ હવે આગળ જવાની જરૂરત છે નહીં, કારણ આ 4 4 જ આવશે અને આગળ 6 6 6 6 ચાલશે. આપણે 3 બહુ થઈ ગયા, 3 2 ઇનફ છે. તો મારો ભાગાકારનો શું જવાબ આવે? માટે m બરાબર 55 વત્તા શું આવશે 1.66, બરોબર, એટલે 1.666. હવે આ બેનો શું કરી દેવાનું? સરવાળો કરી દઈએ. 55 કયો પોઈન્ટ ના હોય તો શું હોય? છેલ્લે પોઈન્ટ હોય. આપણો ડાયલોગ છે પોઈન્ટ ની નીચે પોઈન્ટ સેટ કરવાનો. તો જો 55 પોઈન્ટ, હવે એનો પોઈન્ટ લખો. હવે આગળ કોણ છે? 1 અને પાછળ શું છે? 6 6 6. વધેલી જગ્યાએ 0 મેળવો બધે અને પોઈન્ટ ની નીચે પોઈન્ટ. તો આવી ગયું. સરવાળો કરો. 6 6 6 5 વત્તા 1 એટલે 6, 5 વત્તા 0 એટલે 5. તો શું આવ્યું? m બરાબર 56.666. પછી શીખવાડેલું કે ત્રીજો આંકડો 5 કે 5 થી મોટો હોય પોઈન્ટ પછી તો આપણે રાઉન્ડ ઓફ કરવું પડે. રાઉન્ડ ફિગર જે બોલતા હોઈએ છે એ કેમનું કરવાનું કોઈ ખબર ના હોય તો પોઈન્ટ પછી તમારો ત્રીજો ડિજિટ એ 5 કે 5 થી મોટો હોય તો આગળ વાળો જે આંકડો હોય એમાં 1 ઉમેરી દેવાનો અને પાછળ વાળું હટાવી નાખવાનું. મતલબ કે આગળ એક પણ દેખાય છે 6 માં 1 ઉમેરી દો એટલે કેટલા કરી નાખો 7 અને પેલો 100 ઉડાડો. માટે m બરાબર 56 પોઈન્ટ શું થઈ જશે? 67. સમજી ગયા? હવે મેન વાત એકમ. કોઈ બી જવાબ આવે ને તમારો પરીક્ષા એટલે ખાસ મગજમાં યાદ રાખવાનું કે એકમ લખવાનો ભૂલાય નહીં, નિકન તમારા માર્ક્સ કપાઈ જશે. હવે કઈ લખ્યો હોય અહીં જોવાનું. આઈ શું લખ્યું છે? કિગ્રામાં. તો જે જવાબ આવ્યો એમાં પાછળ શું લખી નાખો? કિગ્રામાં. અને હવે એને બોક્સ. સરસ મજા. એની નીચે શું લખવાનું? આમ માંગે. સમજી ગયા? આખું વાક્ય આપેલી માહિતીનો મધ્યસ્થ આવો મને છે. સમજમાં આવે છે? તો આ રીતે પ્રોપર તમે ગણશો તો એક પણ માર્ક્સ તમારો એટલે કે અડધો માર્ક્સ બી કોઈ સાહેબ કાઢશે નહીં. એકદમ વ્યવસ્થિત આ રીતે લખવાનું એક્ઝામમાં. સમજી ગયા? તો એનો સ્ક્રીનશોટ પાડો હોય તો પાડો. પછી આપણે જોઈએ આગળના દાખલા. હાલો પાડી દો. ચલો આગળ જઈએ. હવે છે સ્વાધ્યાય 13.3 નો દાખલા નંબર 6. શું કહે છે? આપણે બહુલક અને સુધીના યાદ છે મેં તમને કહ્યું કે જ્યારે મધ્યક આવશે ત્યારે મધ્યક સુધી આનો મધ્યક પણ શોધવાનો છે. પણ મધ્યક આપણે ક્યારે શોધીશું? જ્યારે આગળ મધ્યકનો લેક્ચર આવશે ત્યારે. અત્યારે આપણે સિમ્પલ મધ્યસ્થ શોધવાનો છે. સમજી ગયા? તો જે વર્ગ આલેલા વર્ગ લખી નાખ્યા, આવૃત્તિ આપી હતી આવૃત્તિ લખી નાખી. હવે આપણે જે રીત શીખ્યા મતલબ કે જે તમને મેથડ શીખવાડી છે એ જ બધા દાખલાને એપ્લાય કરવાનું, બીજું કશું છે નહીં. હાલો તો જોઈ લઈએ. સૌથી પહેલા આવૃત્તિનો સરવાળો કરો. 6 વત્તા બીજા 6 આપણે એકમ નો ગણવાનું ખબર ને 6 ને 6 કેટલા થાય? તો પેલી રીતે જાવ તો ચાલે. આપણે આ રીતે જઈએ 6 પછી 6 12 12 ને 4 16. સમજી ગયા? અને 16 ને 4 20 નો 0 હજી પડી 2 2 ને 3 5 ને 4 9 ને 1 10. મતલબ કે n બરાબર કેટલા મળ્યા મને? 100. ઉપર વેરીફાઈ કરશે આપેલું છે દેખાય 100. મતલબ કે મારું લખેલું બરાબર છે. હવે બાજુ સંચય આવૃત્તિ હોતી ના કે આઈ જાવ જે હોય બેઠું લખવાનું. પહેલા તો 6 નીચે 6 વત્તા 30 એટલે કેટલા થઈ જશે?
36 36 વત્તા 40 એટલે થઈ જશે 76 પછી 76 વત્તા કેટલા કરવાના છે 16 76 ને 10 86 અને 86 વત્તા બીજા 6 એટલે કેટલા થઈ જશે 92 સમજ્યા 92 વત્તા 4 એટલે કેટલા થશે 96 અને 96 વત્તા 4 એટલે કેટલા થઈ જશે 100 મતલબ કે મારું બધું અહીં સુધીની ગણતરી એકદમ કમ્પ્લીટ છે હવે n/2 શોધવાના એટલે કે 100 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જશે ભાઈ 50 તો આ 50 કઈ શોધવાના સંચય આવૃત્તિમાં 50 ના મળે તો એના પછીનો જે આંકડો દેખાય એને આપણે બોક્સ બનાવી દો હાલો હોતા જઈએ 6 36 ને 76 છત્રી ફરી 50 ના આવ્યા તો 76 તો મળી જ ગયા બનાવી દો એના બોક્સ કામ પૂરું કરો આને બનાવી દીધું બોક્સ બની ગયું ચાલો હવે મારો મધ્ય સ્વર કેટલો થઈ ગયો એટલે કે 7 થી 10 સમજમાં આવે છે ચાલો l ની કિંમત કેટલી 7 પછી f કેટલા થઈ જશે તમારા 40 અને cf કેટલા થઈ જશે 36 સમજમાં આવે છે હવે સૂત્ર લખવાનું મધ્ય છે m બરાબર l + n/2 - cf / f * h જે આપણે છે ચલો l ની કિંમત બોલ કેટલી છે ભાઈ એટલે 7 f ની કિંમત કેટલી દેખાય છે 40 cf ની કિંમત છે 36 સમજ્યા અને વર્ગ લંબાઈ તમારી થશે 10 માંથી 7 જાય એટલે કે 10 - 7 કેટલા રહેશે તમારી જોડે 3 હવે આ બધી કિંમત સામા મૂકી દેવાની તમારા સૂત્રમાં હાલો મિલતા થઈએ માટે m બરાબર શું આવશે l ની કિંમત કેટલી છે 7 વત્તા n/2 કઈ હોય આઈ રહી ગયા 50 માઈનસ cf કેટલા દેખાય છે તમને 36 f ની કિંમત કેટલી દેખાય છે 40 અને ઇન્ટુ h કેટલા છે 3 હવે આ બેની બાદબાકી કરવાની જે જવાબ આવે એ જવાબ લખવાનો અને જોડે ગુણાકારની નિશાની મારી જે હોય એટલે કે બહાર જે હોય તે બોલાવી દેવાનો અંદર હાલો તાર માટે m બરાબર 7 વત્તા 50 માંથી 36 જાય એટલે કેટલા વધે તમારી જોડે 14 ગુણ્યા કેટલા 3 અને ભાગ્યા કેટલા 40 હવે અવયવ પાણીનું ઉડાડીને ભાગાકાર કરવો હોય તો કશો પ્રોબ્લેમ છે ને જે રીતે કે 7 દુ 14 20 દુ 40 ભાઈ ઉડી જાય પછી 20 ના ઘડિયાથી તમે ચલાવો સમજ્યા 40 ના ઘડિયાથી ડાયરેક્ટ તમે ભાગાકાર કરો તો એનું એ થાય સમજી ગયા તો ખોટા અવયવ પાડીને સ્ટેપ વધારવા છે નહીં આપણે જે રીત શીખ્યા અમે ગુણાકાર કરતા હો એટલે કે 14 તરીકે કેટલા થઈ જાય 42 તો આપણે 14 કરી 42 કરી દઈએ સિમ્પલ ગણ નાખીએ માટે m બરાબર શું છે બોલો તો 7 વત્તા 14 તરીકે કેટલા થશે ભાઈ 42 સમજ્યા અને ભાગ્યા કેટલા થઈ જશે 4 42 ભાગ્યા 40 સમજ્યા હવે આવી જાવ માટે m બરાબર 7 વત્તા હવે આ બેનો ભાગાકાર કરવાનો 42 ભાગ્યા 40 આવી જાવ અહીં કરીએ સાઈડ પર હાલો અહીં કરી નાખીએ 42 ઉપર એટલે અંદર આવે ભાગ્યા 40 આ તમને ખબર છે 40 એકા 40 થી ભાગ 40 એકા 40 કેટલા વધ્યા 2 હવે 40 ના ઘડિયા 2 આવે ના આવે તો શું શીખવાડેલું અહીં શું મૂકો એક 0 અને પાછળ શું મૂકી દો અહીં પોઈન્ટ હવે 40 ના ઘડિયા 20 આવે ના આવે કેમ 40 એકા 40 ખાલી તો હવે એકની એક જગ્યા પર બીજી વાર 0 મૂકવો પડ્યો તો શીખવાડેલું કે જો એકની એક જગ્યાએ બે વાર એટલે કે બીજી વાર મૂકવાનો થાય તો તમારે ઉપર બી 0 મૂકવો પડે તો અહીં બી 0 મૂકો ફરીથી 40 ના ઘડિયા 200 આવે જો 40 એકા 40 40 દુ 80 40 તરી બીજા 40 ઉમેરો 120 પછી 40 ચોક બીજા 40 ઉમેરો કેટલા થાય 160 અને 40 50 કેટલા થાય 200 मतलब 40 50 કેટલા થઈ જશે 200 તો મારો ભાગ ચાલી ગયો 40 50 કેટલા થઈ ગયા 200 તો શેષ કેટલી વધી માર જોડે 0 એટલે ભાગાકારનો જવાબ આવી ગયો તો અવયવ પાણી ઉડાડો તો 20 ના ઘડિયાથી ચલાવવાનું થાય તો આનો આ જ આવશે તો થોડી મહેનત કેમ કરવાની ભાઈ થોડો આગળના લેક્ચરમાં શીખ્યા હોય થોડો ભાગાકાર તો અત્યારે આવડી જાય તો શું જવાબ આવે મારો 1.05
હવે આ બેનો સરવાળો કરવાનો કેમનો 7 પોઈન્ટ લખવાનો, પોઈન્ટ ની નીચે પોઈન્ટ અને ફરી પોઈન્ટ લખો 1 0 5 પોઈન્ટ ની નીચે ફરી પોઈન્ટ, વધેલી જગ્યાએ 0 મૂકો અને જેમ સરવાળો કરો છે કરો 0 + 5 એટલે 5, 0 + 0 એટલે 0, 7 + 1 એટલે 8. તો મારો જવાબ થઈ ગયો m બરાબર 8.05. એકમ કશું લખવાનું આવતું છે નહીં, તો આપણે લખવું નહીં અને આને બોક્સ બનાવી દીધી અને નીચે શું લખી નાખવાનું, આમ માંગીએ. તો આ બી દાખલો એકદમ સરસ છે. અને આગળ વાળો જે આપણે ગણ્યા વજન વાળો દાખલો એ બી બોર્ડમાં ઘણી વાર પૂછાઈ ગયો છે. આ વખત બી ચાન્સીસ વધારે છે, આ બી દાખલો પૂછાઈ શકે. તો આનો બી સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો, પછી આપણે આગળ વધીએ આગળના દાખલામાં. ચાલો ફાસ્ટ ફાસ્ટ, બિલકુલ ટાઈમ બગાડવો છે નહીં ભાઈ, સમજ્યા? હાલો આગળ આપણે ત્રીજો દાખલો જોઈએ. સ્વાધ્યાય 13.3 નો દાખલા નંબર 5. શું કહે છે? નીચેનું કોષ્ટક 400 નિયોન ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ છે. તો ગોળાઓના આયુષ્યનો શું શોધવાનો છે? આપણે મધ્ય શોધવાનો છે. તો આપણે જે રીત ફોલો કરતા હતા એ જ બેઠી પહેલા જે વર્ગ આપ્યા છે ઉભા લખી નાખ્યા, આવૃત્તિ આપી છે એ બી લખી નાખી, બાજુમાં આપણે શું શોધવાની છે? સંચય આવૃત્તિ. ચલો આપણે શોધતા થઈએ ફટાફટ. જે પહેલું હોય બેઠું લખવાનું, એટલે કે 14 ના 14, પછી નીચે 14 + 56 એટલે કેટલા થશે? 60 પછી 70 + 60 એટલે 130, પછી 130 વત્તા કેટલા કરવાના? 86. તો 130 એટલે 70, 216 થશે. 86 216 વત્તા 74 એટલે 4 ઉમેરો 20 ને 290, 290. પછી 290 વત્તા 62 એટલે 352 અને 352 વત્તા 48 એટલે થશે 400. અને આનું બી ટોટલ માર દો એટલે બંને બાજુ વેરીફાઈ થઈ જાય. 4 ને 6 10 ને 6 16, 16 વત્તા 4 એટલે 20 ને 2 22 ને 8 30 નો 0 વધી પડી 3, 3 ને 1 4, 4 વત્તા 5 એટલે 9 ને 6 15 ને 8 23, 23 ને 7 30 ને 6 36 ને 4 40. તો તમે જોઈ શકો છો આ જે જવાબ બી મારા સરખા આવી ગયા, પ્લસ 400 છે ઉપર બી આપેલું છે. તો એક વાતનું પરીક્ષામાં ખુશ થઈ જાવ, આપણો કોષ્ટક અહીં સુધી બિલકુલ સાચો છે, એટલે ટેન્શન લેવાની જરૂર છે નહીં. હવે શું કરવાનું સાહેબ? n/2 શોધવાના અને જોઈ લેવાનું શું આવે n/2. 400 ભાગ્યા 2 એટલે 200, 400 ભાગ્યા 2 એટલે આવશે 200. હવે આ 200 ને કઈ શોધવાના? સંચય આવૃત્તિમાં. દેખાય છે કઈ? ના. તો 200 નહીં, 200 કરતા તારી મોટું આવે ને પકડી લો. કોણ દેખાય? 216 બોક્સ બનાવી દેવાના. તો આ તમારો શું થઈ જશે? L. સમજી ગયા? આ કોની કિંમત થશે? F. આ ને 130 આ શું થઈ જશે? CF. તો આપણે લખીએ મધ્ય સ્વર કેટલો આવ્યો? 3000 થી 3500. માટે મધ્ય સ્વર 3000 થી 3500. હવે સૂત્ર લખવાનું અને આ બધી જે કિંમત છે આ રીતે શું મધ્ય સ્વરની અધસીમા કેટલી છે? 3000. તો 3000. ચાલો f કેટલા છે? 86, તો 86. પછી શું છે કઈ ગયું? cf કેટલા છે? 130 અને વર્ગ લંબાઈ એટલે શું? પાછળ વાળું માઇનસ આગળ વાળું, એટલે કે ઉર્ધ્વ સીમા માઇનસ અધર સીમા. 3500 - 3000, 3500 - 3000 એટલે લાલા આવી જશે 500. હવે આ બધી કિંમત સૂત્રમાં મૂકી દેવાની. જો એક વાત કન્ફર્મ છે, સ્ટેપ તો એના એ જ આવે, વારે કશું બદલાય નહીં, ખાલી આંકડા બદલાતા હોય. રીત મેથડ બધું એકલું એક જ છે, કશું છે નહીં, સમજ્યા? માટે m બરાબર, હાલો l ની કિંમત કેટલી છે? 3000 વત્તા n/2 કેટલા દેખાય છે? આઈડિયા n/2 હોય કેટલા છે? 200. 200. CF કેટલા છે? 130. સમજી ગયા? એની નીચે F કેટલા દેખાય છે? 86. સમજી ગયા? અને H કેટલા છે? 500. હવે આ બેની બાદબાકી કરો, જે જવાબ આવે એ ત્યાં લખવાનો અને પેલા 500 ને કઈ બોલાવી દેવાનો અંદર. શું જવાબ આવે છે? 70.
ગુણ્યા 500 અને છેદમાં 86. કોક છોકરો બિચારો નવો થોડું એટલું ઓછું આવડતું કઈ એવા પૂછા સાહેબ ગુણાકાર કેમ ન કરવાનો? સમજી ગયા? તો એક ટેકનિક છે કે કોઈ બી સંખ્યાની પાછળ મીંડા આપેલા હોય, પાછળ, વચ્ચે નહીં બોલતો કે બોનસ છેલ્લે એન્ડિંગ પર, તો એ એન્ડિંગ વાળા મીંડા શું કરવાના, એટલે કે એન્ડિંગ વાળા જે શૂન્ય હોય, શૂન્ય તમે જે કહો છો એને ગણવાના નહીં, મતલબ કે ગણ લેવાના. કેટલા છે? ગુણાકારમાં નહીં લેવાના. કેટલા? 5 ની પાછળ કેટલા શૂન્ય છે? 2. અને 7 ની પાછળ કેટલા છે? 1. ટોટલ કેટલા થાય? પાછળ શૂન્ય હોય 3. તો તમારે શું કરવાનું? એ શૂન્ય હટાવી દેવાના, એના સિવાય નાનો ગુણાકાર કરે. એટલે કે 7 ગુણ્યા શું કરી દેવાનું? 5. 7 પંચા કેટલા થાય? 35. ચલો 35 જવાબ આવી ગયો. હવે તમે જે 0 હટાવી દીધા હતા, એટલે કે પાછળથી શૂન્ય જે ગાયબ કરેલા, કેટલા હતા? 3. તો એ જવાબની પાછળ એક્સ્ટ્રા 3 શૂન્ય શું કરી દેવાના? મિલ દેવાના. એટલે તમારો ગુણાકાર થઈ જાય. તો હું અહીંયા આગળ શું કરીશ જોજો, એમ બરાબર 3000 વત્તા, ચલો જોજો, 7 પંચા 35 અને કેટલા 0 મૂકવાના પાછળ? 1 2 અને આનો 1, એટલે કેટલા મૂકવાના? 3. તો 35 પછી 1 2 3 અને નીચે છે 86. હવે લાલા તારી જોડે બે જ રસ્તા છે. નંબર 1, 86 નો ઘડિયો લખીને 35,000 ના ભાગ. 86 નો ઘડિયો લખવાનો બહુ લોબી વાત લાગે ભાઈ. ગુણાકાર કરવાના 1 થી 10 10 ના અને પછી લખવાનો. અને બીજો ઓપ્શન થોડું હલકું કામ કરીએ તો 2 2 ઉડી જાય ઉપર નીચે. કેવી રીતે? 86 એટલે 43 ગુણ્યા 2. 43 દુ કેટલા? 40 82. તો 86 એટલે કેટલા? 43 ગુણ્યા 2. અને 35,000 એટલે કેટલા? કેટલાને તમે 2 વડે ગુણક 35,000 આવે? તો સિમ્પલ લોજિક છે. 17,000 17 દુ 34,000. તો 17,500 ને કેટલા વડે ગુણ નાખો? 2 વડે. તો શું થઈ જાય? 35,000. તો ઉપર અને નીચે કેટલા આવે છે? 2 2. તો એ 2 2 શું થઈ જાય? ઉડી જાય. તો આપણે અવયવ ઉડાડીએ તો થોડોક આપણો ભાગાકાર હલકો થઈ જાય. બરાબર? 3,000 વત્તા, ચલો 35,000 ના શું ભાગ કરે? 17,500 ગુણ્યા 2. અને 86 ના શું કર્યા? 43 ગુણ્યા 2. 2 2 શું થઈ ગયા? ઉડી ગયા. તો મારા ભાઈબંધ હવે કોનો ભાગાકાર કરવાનો? 3,000 વત્તા 17,500 ભાગ્યા 43. હવે તમારા જોડે કોઈ રસ્તો નહીં. સમજ્યા? દુનિયાનો તમે ગમે તો છેલ્લો લઈ આવો. સમજ્યા? કેલ્ક્યુલેટર વગર તમારા દાખલો ગણવો હોય તો 43 વડે ભાગાકાર જ કરવો પડશે, કારણ કે 43 અવિભાજ્યની ચાવી છે. મતલબ હવે મારી જોડે કોઈ જ રસ્તો નહીં. સમજ્યા? તમારી જોડે નહીં, મારી જોડે નહીં. તો શું કરવું પડશે પરીક્ષાની અંદર? કે આ 43 જે છે, બરોબર, એક જ સેકન્ડ, બધા ઘૂસાઈ ગયો એમ. આ જે 43 છે એનો તમારે શું લખવો પડશે? ઘડિયો લખવો પડશે. તો પહેલી વાત એક ક્લિયર કરું કે જો કોઈ સારા ટીચર, એટલે કે કોઈ સારા સાહેબ છે, મૂડ હારો છે અને બોર્ડનું પેપર કાઢવા બેઠા હોય અને ઘરેથી ચાર રસ્તો કરીને આવ્યા હોય, તો એમને બી ખબર છે કે આ દાખલો છે તો પરીક્ષામાં છોકરાને આવો ઘડિયો લખવો પડે. હવે બિચારાનો એક જ દાખલા ટાઈમ કેટલો બગડે. તો કોઈ સારા શિક્ષક હશે તો આ દાખલાને અવોઇડ કરશે, મતલબ કે કોઈ નાના અમથો ભાગાકાર વાળો મેલ દે. પ્લસ બેઝિક મેથ્સ વાળા તો મારું પર્સનલી માનવું છે કે એમ તો પૂછવો જ ના જોઈએ આ દાખલો. પણ તો બી માની ગયો કે સંભાવના બંને બાજુ છે. બોર્ડમાં કેવું ફિક્સ નહીં હોતું કે આ પૂછવાનું, આ નહીં પૂછવાનું. આ તો મારી ખાલી પર્સનલ ઓપિનિયન છે મારું. પણ પૂછાઈ ગયો તો શું કરશું? સ્ટાન્ડર્ડ મેથ્સ હોય કે બેઝિક મેથ્સ હોય, તો બકા એક જ રસ્તો છે. એક કે તું એનો ભાગાકાર કરી લે અને જવાબ લાય. અને બીજું એક છે કે તને પસંદ આવે તો ઠીક. બીજો ઓપ્શન એવો છે કે તમને એનો ભાગાકાર યાદ હોવો જોઈએ. હવે આટલા બધા 14 ચેપ્ટરના તમારે પેપર આપવાનું હોય, આખું 14 ચેપ્ટરનું. હવે એમાં તમે કેટલું યાદ રાખીને જશો તો એનો ભાગાકારનો જવાબ આવતો તો? સમજમાં આવે છે? એટલું યાદ રહે નહીં. લાસ્ટ એન્ડ ફાઇનલ ત્રીજો ઓપ્શન, ત્યાં દાખલો હોય ને લાગે પરીક્ષામાં થોડુંક ડખાવાળું ખાતું છે, તો આની અથવામાં તમને જે મળતો હોય, મતલબ કે સંભાવનાના 2 દાખલા હશે, 2 આંકડા શાસ્ત્રના હશે, ત્રિકોણ ચેપ્ટરના 2 હશે, તો ત્રિકોણનો એક પ્રમેય ફિક્સ જ છે. તો બીજો જે ત્રિકોણ ચેપ્ટરનું કશું આવડતું હોય તો આ દાખલા છોડી નાખો, એ કરી નાખો. પણ પાક્કું હોય તો જ. બાકી રિસ્ક ના લેવા. તો આટલું તો આટલું આવડી જાય તો અડધો એકાદ માર્ક કાપીને તમારા માર્ક્સ પૂરા આવે. પણ ના આવડતું હોય પેલું પકડ્યું તો ના આ સાઈડ ના પેલી સાઈડ ના. તો અત્યારે તો હું ઘડિયો લખીને લાવ્યો તમારા માટે. આવી રહ્યો જો. પણ કોક કે ઘડિયો કેમ તો સાહેબ પરીક્ષા એટલે બનાવવાનો ગુણાકાર કરે.
43 43 2 વડે ગુણો 3 વડે એવી રીતે બનાવો. સમજ્યા? આપણે 17,500 ભાગ્યા 43 કરવાના. આવો કરીએ. 17,500 ભાગ્યા 43. જો 43 ના ઘડિયામાં 1 ના આવે, પછી બે આંકડા લઈએ તો શું બને? 17. 43 ના ઘડિયામાં 17 બી ના આવે, અને 3 ડિજિટ લઈએ તો 175. હવે 43 ના ઘડિયામાં 175 છે? ના. 175 થી નાનું હોય એમ લઈ લો. કેટલા દેખાય છે? આવી ગયા. 43 ગુણ્યા 4 172. જો 43 અહીં લખાઈ ગયા. આ 4 કઈ લખવાના? અહીં ઉપર. કેમ પાછળ ઉપર લખ્યા? આ બે આંકડા મેં 3 ડિજિટ લીધા. સમજ પડે? એવું કશું છે ને મારું ભાગાકાર આવડે એટલે આવું. અને જે જવાબ આવે એ લખો 172. કેટલા વધ્યા તમારા જોડે? 3. હવે 43 ના ઘડિયામાં 3 લાવવાના, આવવાના જ નહીં. તો ઉપરથી આપણી જો 0 છે ના હોય મેળવાનો, પણ છે તો તારે નિકાલ લો 0. હવે 43 ના ઘડિયામાં 30 લાવવાના, આવે ના આવે? તો હવે 0 ના હોય તો પણ છે તો ઉતાર દઈએ. તો શીખવાડેલું સાહેબ એકની એક જગ્યાએ 2 વાર 0 ઉતારવાના થાય કાં તો મૂકવાના થાય. તો ઉપર એક 0 મૂકવો પડે. તો આ બીજી વારનો આ એક 0 મૂક્યો. હવે 43 ના ઘડિયામાં 300 હતો નહીં, તો 43 ગુણ્યા 6 થી ભાગ ચલાવો 258. તો 43 આ 6 આ 258 બાદબાકી કરો, કેટલા વધશે તમારી જોડે? 42. હવે 43 ના ઘડિયામાં 42 આવતા નથી, તો 0 હોત તો ઉતાર જ નહીં, તો મેં એક્સ્ટ્રા મૂક્યો, તેનો ઉપર હજુ પોઈન્ટ મૂકવો પડે. હવે 43 ના ઘડિયામાં 420 શોધો નહીં, આનાથી ભાગ ચલાયેલો 43 ગુણ્યા 9 કેટલા થશે? 387. 43 ગુણ્યા 9 387. કેટલા વધશે? 33. 43 ના ઘડિયામાં 33 આવતા છે નહીં, 0 મૂકો. 330 શોધો નહીં, આનાથી ભાગ ચલાવી દો. 43 ગુણ્યા 7 301. બસ ઇનફ. હવે આગળ આપણે જવા જરૂર છે નહીં. આટલો એક ડિજિટ ઉધું તો બહુ થઈ ગયો, પરીક્ષાનો ટાઈમ થોડી થાય. તો શું જવાબ આવે? 406.97. આપણે લખી રાખીએ. ભાગાકારનો જવાબ આવ્યો m બરાબર 3000 વત્તા 406.97. હવે પોઈન્ટ ની નીચે પોઈન્ટ મૂકીને ભાગાકાર કરો. 3000 કયા પોઈન્ટ ના હોય? કઈ ભાઈ છેલ્લે, પછી 406.97. તો આ પોઈન્ટ ની નીચે પોઈન્ટ ડાયલોગ આપણે યાદ રાખવાનો, કામમાં લાગશે. વત્તા પોઈન્ટ ની નીચે પોઈન્ટ. હવે વધેલી જગ્યાએ 0 મેળ દો, અને જેમ નાના હતા બીજાથી જેમ સરવાળો કરતા એમ કરી દેવાનો. 0 વત્તા 7 7, 0 વત્તા 9 એટલે 9, 0 વત્તા 6 એટલે 6, 0 4. તો શું જવાબ આવે? m બરાબર 3406.97. એકમ ભાઈ યાદ રાખજો, અડધો માર્ક કપાતો બચાવેલો સુધારો. એકમ આપ્યો હોય તો લખવો પડે. તો શું લખવાનું? એકમ કલાકો. શું લખવાનું? કલાકો. અને પછી મસ્ત મજાનું જવાબને બોક્સ બનાવો અને નીચે શું લખી નાખવા? આમ આવી લીટીઓ પાડવાની નહીં. તો બધાનો બી સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડીને સરસ મજાનો તમારા માટે ગણી આપ્યો છે. ભાગાકાર બતાવી દો એકવાર. ડન. આવી ભાગાકાર છે. તો આપણે ટોટલ અહીંયા આગળ 6થો લેક્ચર પૂરો કરીએ છે. આગળ આપણે 7મા લેક્ચરમાં મળીશું. એની અંદર આજ મધ્યસ્થને કન્ટિન્યુ કરીશું. એક વાત યાદ રાખો, તમારી ચોપડીના બધા દાખલા ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી સહિત આપણે અહીં ગણવાના છે. હવે આટલું ડિટેલમાં તમને કોઈ જગ્યાએ લખીને નહીં આવવાનું. ગુણાકાર ભાગાકાર આટલો બધો ટાઈમ ના હોય, તમે ગમે તેટલી મોટી ગ્રાઇડ લઈ આવો, ગમે તેટલી ગણિતની મેજિક બુક લઈ આવો, બરાબર. આવું સ્ટેપ બાય સ્ટેપ કઈ હેડેલું છે નહીં. તો જો તમને સમજમાં આવ્યું હોય, કોઈ માણસ નવું હોય તો આગળના લેક્ચર પહેલા ફોલો કરો તો મજા આવશે. અને જે લોકો રેગ્યુલર છે એ તમારા અન્ય મિત્રો સાથે શેર કરો, કે જે લોકોને થોડુંક કચાશ પડે છે આંકડા શાસ્ત્રની અંદર જઈ અટક્યા છે એમની ગાડી, તો અહીંયા ઘડી એની શું થઈ જશે? પૂરી. તો આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. તમે એન્ડ સુધી બનાવ્યા એ બદલ તમને થેન્ક યુ. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે બાય.